આહા એક આધી પડતી ના થાય ભૂલમાં ના પડે તો હજી પડે આવે કડકડતી છે એક આધી ખસી જાય ખબર ના રે કદી ના કહન આટલી ઘડી નહીં કદી હવે તો કહો છે વાત સાચી છે આ તો મારી ભૂલ છે આ હાથમાંથી ના ખાય ખરેખર અંતાની પછી ફેરિકોલ વાળો હાથ છે હા ફેરિકોલ વાળો આડે હાથમાંથી નોટ ખાન તો ડાયરેક્ટ ઓ મૂકે આડમો હા એ તો ખબર પડી ગઈ મને પણ ચોકડ મવડાનું ડાળું ખચેર્યું વળી મફુજી આ છે ને 10,000 રૂપિયા છે કેટલા 10,000 રૂપિયા અને એક જ ભ્યાની દલાલી છે અને અત્યારે હાલ લઈને હેજો શું ભૂમતા આકા ફેંકો છો તમે સાચી વાત છે સાચી વાત છે નહીં મને તું તમને ના જાઓ પાકું કરવા હાટો પાકું કરવા હાટો હે ભૂમતા આકા હે અમે 10 ભેંસો વેકાવા છે તાણે 5,000 રૂપિયા ભાડા છે તો પછી આ બેચી હતી તમને 10,000 રૂપિયા આલતી જઈ મફુજી પેલી કહેવત તમે વાપરી છે વળીચી હોય મિલકતની આની તો થવાય બુદ્ધિ ના ધણી ભૂમતા આકા શું ફેંકો છો એવી કહેવત એવી ના આવે અને તારી હોય બુદ્ધિ ની અણી તો થવાય મિલકત ના ધણી એ હવે મારે તો પેલો ગમે તે હોય પણ અમે કેવું છે ખબર છે હું છે ને મારી બુદ્ધિ થી આડું હા હું મજૂરી નહીં કરતો મારી બુદ્ધિ મજૂરી કરે છે મારી મગજ મજૂરી કરે છે હા હા તમારું મગજ કાચેડા જેવું છે ક્રિકેટ જેવું છે કેમ બુદ્ધિ હા આ કાચેડો રંગ નહીં બદલતો હા એ કલર તો બદલવા પડી આ દલાલી માં આપણે કામ કરે છે ને એટલે કલર બદલવા પડી તમને કહું હા આર્યા કલર મને બતાવો હડ અને કે છે ને એના કલર ના બદલે ને તો આરા કલર આપણે દેખો હોય નહીં પણ હું શું કહું છું કે આ તમે દલાલી ચી રીતના કરો છો એ મને બતાવો હડો એનો મતલબ એ તમારું કેવું એમ થાય છે કે તમે તમારી નબળી નો બતાડો હા તમારી નબળી નો હાથ જોવી છે મારે પણ ના હું મારી નબળી નો બતાડો નહીં કારણ હું મારી નબળી નો તમને બતાડું તો મારો ધંધો વિખરાઈ જાય વેરાઈ જાય એટલે પણ એમાં શું વાંધો છે તમે ધંધો કરજો ને હું એ ધંધો કર્યો ના મફુજી ના આ નામ મારું એમને નહીં બન્યું ફૂમતાજી આ કોમો એમને નહીં થઈ ગયો હવે આ નબળી નો ના લીધે થઈ રહ્યું છે હવે તો અભળો મારી વાત કે હારી નબળી નો તમારી કોઈક દાડો બ્લોક ના થાય ને એટલી વાર રાખજો તો પછી ખબર પડી જાય આ બોલો એટલે શું ખબર હવે ભૂમતા આકા બ્લોક એટલે હીર્યું કહેવાય કે આ ડુબલી નમો બલુર ના દોડાવવા પડે સમજી શું કરવા હા શું કરવા દોડાવવા પડી એ તો વધારે ભેળું થઈ જાય ને એટલે લોહી જોમી જાય એટલે પછી એના માટે બલુર મેળવવા પડે ડુબળી નો હોન બધી નો હોમ પછી બલુર દોડે કચો તો નહીં હો મારે ડબડો મારી કમાણી તમને ખપાતી નથી એટલે તમે આ બધું બોલી રહ્યા છો મને ખબર છે હવે હા બલુર વાળી નો યાદ રાખજો અને બાકી છે ને દલાલી કરવાને તમારો કોમ નથી એવું હું તો હાજો સારું હા એ હા આવો એ બાસ્કુજી હા ભેંસ ગમે ને તમને કીધું બે તો ગમી છે તો કિંમતમાં હરખાઈ બે હતો તો હરખાઈ બેસે બોલો ખેગારજી ભૂપતજી હા ગરાક લાવે ભેંસ ના આ તે ગરાક લાવે તો જોઈ લો બે ભાઈ અને બાખડી ભેંસ હો ખેગારજી આ પહેલથી કેવું સારું ભાઈ અને અંગાત પાડું એ નહીં કોણથી દોવા દેશે હા એ બધી વાત બરોબર ભેંસે અમે જોઈ બાસ્કુજી ભેંસે ગમી પણ તમે કિંમત કરો અરે કિંમત તો 45,000 રૂપિયા છે કોઈ જાજી રાશી નહીં ભૂપતજી ભેંસ પ્રમાણે કિંમત વધારે પડે ભાઈ સમજી કિંમત કરો તમે એટલે ભાઈ સમજીને જ છે અત્યારે ભેહાના ભાવ અભળ્યા છે લાખ રૂપિયા ભાવ છે અને એમાં આવી ભે આ 70-80,000 ની ભેંસ છે એ બધી વાત નાખો પડતી બોલો હેડો અરે ખેગારજી હેડો તમે આયા છો ને તો 2,000 ઓછા આલજો બસ 2,000 હા ઉભા રહો ભૂપતજી એ બાસ્કુજી તમને કેટલા પાલવે કહો હવે ખેગારજી ભેંસ જોતે તો મને 38 આજુબાજુ હોય ને તો પાલવે 38 માં હોય હારું હેડો હું વાત કરું ભૂપતજી નો હેડો હે ભૂપતજી હા તમે તો કિંમત કરી કોઈ ના તોડી 2,000 તોડ્યા આ એ તો જે તૂટતા હોય તૂટીક ભાઈ હવે હું કિંમત કરું બોલો તમે તાર બોલામ શું થાય છે છેલ્લા 38,000 તમને આલ્યો ના ખેગારજી હવે બરોબર છે ભૂપતજી ના એ તો મેળ ના આવે હજી છેલ્લા તમે 40 કીધા હોત ને તો બરોબર છે પણ 38 તો નહીં અરે પુહા તમન ના 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 બાસ્કુજી લાવજો બોનું લાવો તમે ઓફળો મારી વાત ના પોયા ખેગારજી ભૂપતજી, તમે એક શબ્દ ના બોલતા હોય ઓફળો તમારી શરમે મેં પૈસા તોડ્યા કે ના તોડ્યા હા તોડ્યા ને? તો હવે મેળ નહીં આવે મેળ ચમ ના આવે ભૂપતજી આ બોનું પકડજો તમે રૂપિયો અરે ના ના ખેગારજી હું વાત કરો ભલા આદમી અરે અરે! ભૂપતજી ઓફળો મારી વાત 1 રૂપિયાની શરમ નહીં અડે હો એ ભૂપતજી હા. હવે તમારું રહ્યું અને મારું રહ્યું 39 રાખો 39 500 મહેમાન લગીરે મેળ નહીં આવે ચોખ્ખી ચટ વાત છે હવે ભૂપતજી ખાલી 500 તોડ્યા હી નહીં વધારે તોડ્યા
તમારે લેવું હોય તો 40,000 રૂપિયા અને એમાં 1 રૂપિયો બાકી નહીં, રોકડા. અરે રૂપિયો તો એકે બાકી રાખવાનો નહીં, બધા રોકડા પૈસા આલવાના તમને. આ તો 40,000 રૂપિયા આલો ને લઈ જો તમે તાર ભાઈ. ખેગારજી હવે એનો માલ છે રવા જોડો, આપણે બીજો ચોક ગોતી લે. બરોબર છે ભાઈ, બે મારી છે, વેચવી ના વેચવી મારા હાથમાં છે. હે રગજટ કરે કોઈ મેળ ના આવે. હેડો તાણ. જો તમે તાર ગામમાં ઘણી ભેહો મળી રહે. ના ના, એ તો મળી રહે. તમારા ગામમાં ભૂલા પડ્યા? અલ્યા ભાઈ ભે જોવા હતો. બે જોયા હતા એમ? ઓવે પણ કોઈ હિયે ના બેઠી એટલે હેડ્યો ઘેર હવે. હા, એટલે બારે બાર ઘેર જતું રહેવાનું એમ? તો શું કરું તાન? હેડો ચા પાણી કરવા ભલા આદમી. હવે બલ્લુ મારા મોડું થાય છે અત્યારે. હવે હરીજી તમે કોક દાડો ગામમાં દેખો છો એમાં કે મોડું થાય છે. હેડો નિવારતા હેડજો. અલ્યા ભાઈ મારે ભેનું કામ હતું, ભે મળી ના મને, હવે શું કરવાનું કહો? ભે લેવી છે? ઓવે ઓબળો મારી વાત. હા. અમારા ગામના ફૂમતાજી છે ને હા. એ ભેહાની લે વેચ કરે છે, એટલે તમને અહીંયા ભેગા કરું હેડો પેલા, એવું? પછી મારા ઘેર ચા પાણી કરો. યાની તમારે ભેં કેવી જોવે છે એ મને કહો છો. હા જાણી પછી છોકરો પાતા નથી. હે પૂરી ભે? ના મારું બધું એ તો કાઠું છે હો. પૂરી ભે તમને મળવી કાઢી છે. ના ના એવું નથી, અમારે આ મકા ઓછી છે એટલે. મારે તો ભણો કાળી ભે તમને લઈ આલું અને એ હારામ હારી. બસ બસ હારું હારું કે છો તો નહીં હો. બેહો. હા એ હારું હારું. હા આવો. ફૂમતા કાકા હા આવો. કેમ છો? કો શાંતિ ને? આવો શાંતિ શાંતિ. હું કહેતો તો હે આ અમાર મહેમાન છે, હા તે એટલે એને ભે લેવી છે. ચોક જોઈને આયા પણ કોઈ મેળ પડ્યો નહીં. કાકીને જોઈને આયા? એ શિકાર ચો જોઈને આયા શિકાર. કાકી આ તમારે જે મોટો વા નહીં હવે હવે એ આમો જોતો જોવા. હવે આ કુબેલાનો ડાયલોગ આવી કર. હા ઓવે. બરાબર. પણ શું હતું ખબર છે? હે બેને એક વાસળે દૂધ આવતું નતું હા એટલે બસ ના પાડી મી. ખરેખર હવે હું તમને કહું, હા મારા ભગવાને તમને પાછા વાળ. કેમ? મારા ભગવાને તમને વાકણ લાયા તમને કહું હું. એવું? હા ને કે એનો કુબેલો છે ને હા. એક નંબરનો કલર છે. ઓહો. હા શું કહું છું બોલો. કલરિયો એક નંબરનો કલરિયો તમને કહું. હરીજી હા. તમને કને બતાવી એનું ઠકાણું? અલ્યા ભાઈ વાયા વાયા આપણે બધા કેનારા હોય ને કે આ જગ્યાએ જતા રહો તમને ભે મળી જાય. હવે હરીજી વાત જવા દો. ફૂમતાજી હું શું કહું છું હે કે અમારા મહેમાનને જો બહેનો ઓળપાડી આલો. હવે મારે તો ભાઈ હા. આ મહેમાન મારા જોડે આવ્યા છે તો બેનો ઓટો પડી જાય. હું એને બે ચાંદ જોવા છે મને કહે. અરે મહેમાન તમે આજ લઈ આલો ને તો આજ ને આજ મારા ભે જોવા છે. હા એવું એમ? ઓય તો ફોન કરું કશો વાંધો નહીં. હા કરો કરો, હા હા પણ ઓળ પાડજો. અરે પડી જાય ગોડા, શું કઈ ચિંતા કરે તું? સારું સારું. હાલો હાલો હાજો. હા ભાઈ મારે તો પેલો પેલી ભેંસ છે કે વેચી મારી છે? હા ના 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 મારે નહીં લેવાની. એક ઘણા ગાયો છે. ઓએ ના 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 એ બહારનો છે. હવે હવે હા તો હાલ જ આવું છું બરાબર છે. હવે હાજુ 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 હો. શું કીધું ફૂમતાજી? વાત થઈ ગઈ ભાઈ. એટલે શું કીધું? બે તૈયાર છે. તૈયાર છે? ઓય તો આપણો મારી વાત. હે હવે છે ને મારે ઘેર હેડો ચા પાણી કરવા અને પછી આપણે 3 જણા જઈએ હંગાત હંગાત. તારી 52-25 નો તારે ચોક્કસ થવું છે એમ ને? પણ કચ્છો તો નથી, તને રહેવા તો નહીં હું ગાડી નાખી ગયો. હવે મારી વાત શું? તારે કોઈ આપણને જરૂર નથી બરાબર છે? ચમ? અમે બે જણા જતા અને ભેં લઈને આવતા રહો. અરે મારે ચા પાણી તો કરાવવું પડે કે ના કરાવવું પડે? મારી વાતો પણ આ ભેં છે ને ઘણી હારી ભેં છે અને એના માટે ઘણા ગ્રાહકો છે ને ડોટો મારી જાય છે હું અને પછી જતી રહે ને તો મારી કોઈ જવાબદારી નહીં ભાઈ. હા એવું છે એમ? અને જાણી ઓ ભાઈ બલ્લુ તે મન ચા પાણીનું કીધું ને એટલે બધું આવ્યું મારા માટે. હાલ હું ભે લેવા આવ્યો છું એટલે મને ઉતાવળ છે થોડી. હાર તો આપણો મારી વાત. હા વળતા આવજો. હારું બસ વર્તે તારા ઘેર ચા પાણી કરવા આવ્યો બસ. સારું સારું. જાય. અને મહેમાન બેહો વાત કરું. હા બોલો બોલો. ભાવનું જે રીતનું છે? એ ભાવની ચિંતા કરશો ને તમે. એ છે ને 60,000 ગયા ને તો મને પાડીને છે ને 10,000 રૂપિયા કાપી નાખશે પાટલી. એવું એમ? અને તારી પછી આ તો વ્યાજબી કરાવજો કારણ કે હું અજાણ્યો છું આ ગામમાં વ્યાજબી એટલે. વ્યાજબી શું કાંઈ ચિંતા કરો છો તમે? આ તો હેડ છે આપણે. હું અહીંયા પગ મેલ્યો ને હા ત્યાં કિંમત ઓછી. એવું તો મારે અસલ મેળ પડી ગયો છે ને. અને તારી પછી શું કા કપડો ઉભા રહો, હું પેલું આ કપાળ આટલું કરીને આવું. હા જાય તો હેડો.
આઢું कितने दिनों के बाद मिले हैं ये मेरा आठू है ये आठू मेरा कहाँ गया कितनी की बात मिले जरा बताओ मुझे सनम मारो आजू तो હતો અલ્યા વાંધો રામ લખમણ જેવો રાગ ચાલ્યા હવે ચિંતા નહીં કોઈ અલ્યા જમ રોયા લ્યા અરે મહેમાન મહેમાન શું થયું आओ 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 આ અમાર બહેનો રાગ છે દાદી ચિંતા ના કરતા હો ચમ કે અમે આજ ઘણા સમયે બે જણા ભેગા થયા છે મૂન મારો આ જીગરનો જાન આઢું બસ આઢું હવે સોનારો બસ બસ આ હાગાવાલા ભાવ કેવું લાગે આની વાત તાણે આ તો એક રાગ છે ભાઈપો છે અમાર બહેનો બે મારે લેવાનું છે તમારે લેવાનું છે એમ ને ઓય કરાકી આજા લોડો બતાવી દઉં હરજો આડો લ્યો બે બતાવો આઢું મારી વાત સાંભળો બે બાકડી છે બાકડી છે અને પછી બીજી વાત હા. કે પાડી કે પાડો આના અંગાત નહીં હો નથી ચમ કે પાડો હતો પણ મરી ગયો મરી ગયો આલી બેન આ રીત એ મહેમાન હા વ્યાય કેટલા મહિના થયા 5 મહિના 5 મહિના 5 મહિના દૂધ કેટલું કાઢે દૂધ 4 લીટર કાઢે છે અને સારું દોનારું હોય તો 5 લીટરે કાઢે એનો તો વધો નહીં એ આઠું તમે હમણાં જાહો ને કે માઈ નોક છે મારવા કેમ આવે છે તાણી તમાર હાલી સાજ નાખે છે એટલે એવું એમ તાણી અને પાડી છે ઓય હાજુ વાત કરો જો મહેમાન બે તો મને એ બેઠી બરાબર હવે ભાવ કહી દો તમે ભાવમાં તો કોઈ દાદા નહીં 45,000 રૂપિયા આ મહેમાન આ વાસણા ચાર થી એ તો મહેમાન ચાર જ હોય બરાબર કેવું પડે ભાઈ ઓય. અંતાની પછી કેટલી કીધી 45,000 કોઈ દાદા નહીં કીધા અને 45 એ તમે અંગાત છો એટલે હવે હું શું કહું છું કે 45 માં છે ને મને પોહાતું નહીં શું તમે બોલશો નહીં કોની હું નહીં ઉભો અરે પણ મહેમાન 45,000 માં ના પોહાય તમારે લેવાનું છે એટલે એમ કહો છો પોહાય છે એટલે એમ તમને જો હે. બે પ્રમાણે છે ને હે. હું 35 થી 37,000 રૂપિયા આલ્યો પોતી થતી એમ ઓય બરાબર કા છો તો નહીં કાઢી સાચી કરીને તમે ત્યારે ઉભા રહો બરાબર છે ચિંતા કરશો ને હા હું નહીં ઉભો આજુ હા અમે આવો બોલો હવે મારે ચોપડો હા 45 કીધા હતા ને તમે ઓય 45 ને 50,000 તમને મોલા હોત પણ આ ભાઈની જગ્યાએ બીજો ભાઈ હોત તો તો આમાં આટલું ફરક પડે છે મારી આ ચોપડો હા. આ ભાઈને છે ને ખિસ્સામાં વાનો નથી ઘરમાં ખાવા દોણો નથી અને ત્યાં તો કાળો મેચ બોલો તે પણ આ- એમ નહીં હા. અને છોકરા જોયો હોય ને છોકરા તો યા જીવ બળી જાય એવો ખરેખર પહેરવા લુગડું લેતું નથી બોલો એવું? હા તમે મોનતા છો અહીંયા આ પહેલેમાં આવ્યો છે ને પહેલેમાં હા. શું વેચીને આવ્યો તમને ખબર છે મને નહીં ખબર એની મમ્મીનો દોરો વેચીને આવ્યો છે હા 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 શું કહું છું દોરો વેચીને આવ્યો છે અને છે ને રસ્તામાં બાપડો પૂછ્યો હતો તે નાસ્તો મેં કરાયો અને આ લુગડો પાડો તમે લુગડા તો ઠાઠ બંધ પહેર્યા છે એ લુગડા મારે છે હા હા હવે ખરેખર હું એના ઘેર ગયો હતો ને ખરેખર મારું બધું મારે કમાવા જ નહીં તો હું કમાઈ જાત પણ છે ને ઓનામાંથી મારે નથી કમાવા 1 રૂપિયા મારે નથી કમાવો અને તમારે આજ મારું મોન રાખવું પડશે આ ભેના છે ને 45 છોડો 40 છોડો અને 35 છોડો ને 40,000 તમારે આવવી પડશે મારું મન રાખવું પડશે તમારે આજ. કારણ કે આ ગરીબનો સવાલ છે આજ. હવે તારી હજારમાં હવે મારી વાત ઓપડો ઓને છોકરો છે ને કાળો ચા પીવે છે દૂધાળો ચા પીતા કરો ને તો એક તમે આજો હા તમને કહું કરશો કે નહીં કરો બોલો આ વસ્તુ છે ને ભગવાનના હાથમાં નથી તમારા હાથમાં છે બોલો દૂધાળો ચા પીતો કરશો કે નહીં કરો અને છોકરાને હે મને ખબર છે તમને કાઢવું પડશે આ ભે રહી ને 60,000ની છે ભે પણ તોય તમે તારીખમાં આલશો હા અને તમારે કાઢું જવું પડશે તમારા દિલ પર છે ને પથ્થર મેળવો પડશે હા કાઢું જવું પડશે આઢું આઢો તમારા માટે મેં પથ્થર મેલ્યો જો કદાચ મારો આઢો આટલું બલિદાન આલતો હોય
તો લે પછી હું કાયર નહીં, હું એનો આઢું છું અને એક આઢું માટે બલિદાન આલ દે. આજે હા, આ તો 30 છું, કદાચ 1 લાખની વસ્તુ હોય તો તમારા માટે લૂંટાઈ દઉં. બરાબર આઢું મારી વાત સાંભળો. આ ભે મેં આલી હા 30,000 માં આલી. તો એના છોકરા છે ને દીદાનો ચા પી એના છોકરાને દુધાળો ચા પાવ. પી હવે પી અને એ ભાઈને એક જો લુગડા તમે લઈ આવજો. હું હું દાયણા કે તાલ્યો એમાંથી. હા બરાબર મારી વાત સાંભળો. હા. આટલી આવે છે ને બાઇકમાં પેટ્રોલ નતું, 500 રૂપિયાનું પેટ્રોલ મેં ભરાયું છે. આટલું તમે ચિંતા કરજો નહીં, એ 500 રૂપિયા હું આલી દે. ના મારે નહીં જોતા, મેં ગરીબને દાન કર્યા છે, મારે 500 રૂપિયા નથી જોતા, બીજા કમાઈ આવ્યો હું હવે. અને સાંભળો, હા. તમે છે ને આટલે ઉભા રહો, કારણ કે એ ધણી છે ને પૈસા ગણતો હશે ને અને કાઢતો હશે ને એ તમે એને નહીં જોઈ કહો, કારણ કે એને છે ને ઓવળાની ધારા વહતી છે. ના આટલું હું એવું નહીં જોઈ શકું. એ ગરીબને પૈસા હાલતો હું નહીં જોઈ શકું. ઓવે હું એને પાણી દઉં હો. આ તો હું હળવો ફરીને ઉભો રહ્યો. મહેમાન, ઓ મહેમાન, શું થયું? ચમ રોવો તમે? મને મારા હાથ ઉપર જીવ ભરે છે. ચમ? ખરેખર આ છે ને મારા પાસે રૂપિયો હોત ને મારા પાસે તો હું આ ધણી ટેકો કર્યો હતા જ. અમે આ ધણીને છે ને ફસાવામાં આવ્યો. અમે ઓના છોકરા પર જૂઠો કેસ કર્યો છે. અમે અને આ ધણી છે ને કોરેટના ધક્કા ખાઈ તો છે ને એના ઘરમાં એક પૈ નથી રાજી. એટલે આ ભેહાને છે ને વેકવા કાઢી છે. તમને કહું ને કે આ ભે છે ને હરીભાઈ 80,000ની ભે છે, તમને ના મળે. ખરેખર મહેમાન, આ મહેમાનની પરિસ્થિતિ બહુ વિકટ છે હો. મારે ટોપડો હરીભાઈ, હા. તમને કહું અમુક ટાઈમે છે ને 98 મું આલું, ઓહ, 98 મું પકડાઈ જાઉં છું. અમે છોકરાને મું પૂરું કરું છું. અને જે છે ને લુગડે પહેરેલા છે ને લુગડા હા. મારાથી નહીં કહેવાતું. ચમ? નથી કહેવાતું. પણ શું? મારા જે લુગડા એ ને મારા પહેરીને પડે છે, મેં આવ્યા તો. ખરેખર મહેમાન, હા. તમે દરિયા દિલ કેવો હો. તમારું હૃદય બહુ મોટું છે, સમુદ્ર જેવડું કહેવાય. તોય મારા ટોપડો હા. એને છે ને 35,000 માં મેં મનાયા છે. બરાબર 35,000 રૂપિયા તમે હાલો. હવે આપણો મહેમાન, આ 37,000 પૂરા છે. લો 37 તમે તાર હાલ દેજો. અરે મારો ભગવાન તમને છે ને આજીવન તમે ભેહો ખરીદ તો રાખે ભાઈ. જો મહેમાન, મારા આશીર્વાદ છે. માર કાકાએ મને મળતા કીધું તું કે બેટા હરી ગરીબની સેવા કરજે, એનું તારા ભગવાનના સોપડે લખાય. બરાબર હારું હા ભાઈ, હું હાલતા હું પૈસા હો. સારું. આજુ પેલાની ઓતરી હમણી ચાચી છે. તમે ચેડે વાળી ના જોતા ને કે તમે નહીં જોયું કો ખરેખર. ઓને કહેવાય હોય મિલકતની હણી તો થમાય બુદ્ધિના ધણી. આ હાથ ચાલ લઈને બેસી જા. મારું કામ થઈ ગયું. આ લો તમારા 30,000 રૂપિયા. લાવો આડું. ખરેખર આઢું મારી વાત આપણો આ લ્યો, આ દાયણા ગત એ ભાઈને કહેજો કે લુગડા એક જોડ હારા સીવડાવી દેવો અને આ પેટ્રોલના આ તમને આલું છું હું. ના માર નહીં લેવા. અરે મારા માર નહીં લેવા. માર નહીં લેવા. અરે લઈ રોક પેલા આદમી. હારું. હું આવી જાઉં. હાલતા આ પૈસા આવી જાઉં. અરે ભાઈ હા, ત્યાં થોડી લો. દોરી લો. કમ્પ્લીટ ને? આવ કમ્પ્લીટ. આ જો પણ રોહની કે કાઢી કાઢી આવો. હા તરજો મહેમાન. હા બચ્ચી હા બે વેચી મારી કે શું? હવે વેચી મારી. કેટલા વેચી? ખેગાજી મેં ભેની કિંમત હું નહીં જોઈ, હાવ સસ્તી આલી દીધી છે. ચમ કે આ ભાઈની ગરીબી જોઈ છે મેં. આ ભાઈને ઘરમાં ખાવા દોણો નહીં, ખિસ્સામાં ઓનો નહીં. અરે ખેગાજી ઓનો છોકરો કાળો ચા પીધામ તૂટી જાય છે. અને ખેગાજી બીજી વાત કહું, આ ભાઈએ જે આ લુગડા પહેરે ને એ કના છે
આ મારા આઢું નથી, આ મારા આઢું દોનવીર છો છે, એટલે આ ભાઈને મેં 30,000 માં આલી દીધી. હાવ 30,000? હા. આહા આ ગરીબ 7,000 ચો મિલતા હે લે ઓ મેવન ગરીબ હું નહીં ગરીબ તમે છો ને તમારા છોકરા ઉપર કેસ ચાલુ છે આ લુગડા જે તમે પહેર્યા છે ને એ તમારા નહીં આ તમારા આઢુએ આલ્યા છે લે અને વાપરો બેહના મેં 30 નહીં આલ્યા 37,000 રૂપિયા પૂરેપૂરા આલ્યા છે તમારી પરિસ્થિતિ જોઈને 37,000 આલ્યા છે. અને બીજી વાત આ લુગડા મારા પોતાના છે મારા પૈસા મેં કરાયા છે હો હા ઓએ અલ્યા બંધ હોય કે તમે તો ધાયણા ખાતે નહીં છોડી ગયા ધાયણાગત તો અલા મહેમાન મારા ગળાની છોગન ધાયણાગત મેં છોડી છે 1,000 રૂપિયા આલ્યા છે અને એ ચમ તમારા લુગડા શિવડાવા સ્પેશિયલ. ઓબળો મારા ભગવાનની દયા છે અને ઘેર લીલા લેર છે હોય એટલો બધો ગરીબ નહીં હું તમારા વખ નહીં મહેમાન. મેં વાત સાંભળી છે કે આપણે સરકારમાંથી પૈસા પાસ કરાવવા હોય તો વચવાળા માણસો ખાઈ જાય એ ચોકણ ઓફિસ એમ પણ આ તો વગડા વચ્ચે ખવરાઈ ગયા કેટલા 15 ફૂટના ગાળામાં 7,000 રૂપિયા ખાઈ ગયો આ ડાબડી મૂઠો તું કાટલા આઈને મારા જોડેથી પૈસા ખાવા છે તારે હા કેટલા પૈસા ખાધા તે? ઓ મહેમાન ઓબળો મારી વાત લે તમને શરમ આવે હું તમારા ગામમાં આવ્યો તમારા ઉપર વિશ્વાસ મેલ્યો અને તમે આવું કરો લ્યા અને તું આવું ચાંદનો શીશો હે દલાલ કેમ રે તું પૈસા ખાટ ભૂલ થઈ ગયા છું તું પૈસા ખાટ હા મહેમાન પેલો બલ્લુ મારા હંગાજ આવતો તો બલ્લુ ના બાદ દીધો આ મહેમાને ના બડે એમ તો ના બડે ઘણો અંદર છે તું આયા મહેમાન આ પૈસા ગણી લે ખરેખર તું મારા ઘેર આવી ચમતે ઓમ કર્યો દાબડી મુઢા હા ના ના લે તારા ગામમાં જ આવું મારે તારા ગામ વચ્ચે લઈ જઈને ઉભો રાખું કે લા તમારા ગામમાં આવો દલાલ છે હા મહેમાન આ પૂરા નહીં અરે મહેમાન બીજા આ લ્યો તમારા પૈસા અને મહેમાન હા હું જઉં હો હવે હા આવજો હો. અને મારા બે લેવી છે ને તો ડાયરેક્ટ તમને વાત કર્યો કશો હતો નહીં તમે તાર આવી જાજો બિંદાસ હો મારા વચેટીઓ કોઈ મોણા રાખવો નહીં મારા ઉપર કેસ કરાવરાયો તે હા આ બાપડા ખેગારજી મને 39,000 રૂપિયા આલતા હતા ડાબડી મુઠા તોય મેં ભે ના છોડી સિલાથી અને મારી ભેની કિંમત તો સારી ફેરી નાખી ભાઈ બસ ભૂપતજી બસ. આપણો ખેગારજી ઓને છોડવો નહીં એના ગામમાં લઈ દઉં ગામ વચ્ચે બોધીને મારું હવે ભૂપતજી તમે મારી વાત સાંભળો આ તમારા આડું હે કાલ ઉઠીને તમે ભેગા તો થવાના જ કે હું આને ભેગું મારે કદી નહીં થાવ હું એમ કહેવા નહીં માંગતો તમે ઓય ગામમાં લઈને જાઓ આબરૂ તો તમારી જહે કે પણ આ દલાલો કરે છે શરમ નહીં આવતી આ દલાલ ના ગયા હોય અરે ઠગ ગયા હોય ઓય પૈસાની લાલચ તો ભૂપતજી તો જતું કરો ભલા આદમી નકે દલાલ તો આના જેવા નહીં હોતા દલાલ તો બાપડા અહીંયા જે કાયદેસર આવતું હોય એ જ લીધે ટકાવારી પ્રમાણે ઘણા જમીનો વેકવરાવે છે ભેહો વેકવરાવે બધા હોય છે પણ આ તો ઠગ છે એક નંબરનો ભૂપતજી જતું કરો જતું હેડો હેડો હું મિલતા હું હો મિલતા હો હા મારું 500 પાટણ હા